છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, તમને જોઈએ છે એક લાઇટ અને હેલ્ધી ડિશ, તો ચાલો આજે ઘેંસ ટ્રાય કરીએ, જે ચોખા અને છાશથી બનતી એક ન્યુટ્રિશિયસ અને ઇઝી ટુ ડાયજેસ્ટ રેસિપી છે। ગામડામાં તો આ એક રેગ્યુલર કમ્ફર્ટ ફૂડ છે અને ગરમીના દિવસોમાં પરફેક્ટ મીલ છે। તો ચાલો પરફેક્ટ માપ અને પારંપરિક રીત સાથે થોડા ચેન્જીસ કરીને બે અલગ અલગ ટેસ્ટ સાથે ઘેંસ બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ ઘેંસ બનાવવા માટે આપણે અહીંયા એક વાટકી કણકી એટલે કે ઝીણા કટકી ચોખા આવે છે એ લઈશું। જો તમારી પાસે કણકી અવેલેબલ ના હોય તો તમે ખીચડીના દલિયા ચોખા પણ લઈ શકો છો। હું અહીંયા 4 થી 5 વ્યક્તિ જમી શકે એટલી કણકીના માપ સાથે ઘેંસ બનાવી રહી છું। એક વાટકી કણકીમાંથી 4 થી 5 વ્યક્તિ જમી શકે એટલી ઘેંસ બની જશે। હવે સૌપ્રથમ આપણે કણકીને કુકરમાં એડ કરીને પાણી એડ કરી 2 થી 3 વખત પાણીથી બરાબર સાફ કરી પાણી નિતારી લઈશું। હવે પરફેક્ટ ખટાશના સ્વાદ સાથે કાચી રહ્યા વગર કે વધારે પાણીવાળી રહ્યા વગર પરફેક્ટ રીતે ઘેંસ ચડી રહે એ માટે 3 વાટકી છાશ અને 3 વાટકી પાણી એડ કરીશું। તમે જે વાટકીના માપથી કણકી લીધી હોય એ જ વાટકીના માપથી પાણી અને છાશ એડ કરવી, સાથે જ 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। જો છાશ મોડી હોય તો એ પ્રમાણે છાશ વધારે ઉમેરી છાશ અને પાણીનું બેલેન્સ કરી દેવું। ઇન શોર્ટ 1 વાટકી કણકીની સામે 6 વાટકી જેટલું લિક્વિડ ટોટલ કણકીને ચડવા માટે ઘેંસ બનવા માટે જોઈશે। તો મીડિયમ ગેસની ફ્લેમે 5 થી 6 વિસલ વગાડી ઘેંસ મેં અહીંયા બાફી લીધી છે। તમે જોઈ શકો છો કે કણકીનો દાણો એકદમ પરફેક્ટ રીતે ચડી ગયો છે। અહીંયા આપણે ઘેંસ માટે કણકીને બાફવા મૂકીએ એ પહેલાં જેમ દાળ ભાતને 15 થી 20 મિનિટ જેવું પલળવા દઈએ છીએ એ રીતે પલળવા દઈ ત્યાર પછી બાફવા મૂકવું, જેથી જલ્દીથી ઘેંસ ચડી રહે। ઘેંસ બફાઈ જાય ત્યાર પછી ઘેંસને ફાઇનલ કન્સિસ્ટન્સીમાં લાવવા માટે આ રીતના કોઈ પણ જાડા તળિયાવાળા વાસણમાં ઘેંસને નીકાળી ત્યાર પછી મીડિયમ ગેસની ફ્લેમે 5 મિનિટ જેવું થવા દઈ સિજવા દઈશું। જો તમને વધારે ઢીલી ઘેંસ પસંદ હોય તો તમે આમાં થોડું વધારે પાણી પણ એડ કરી શકો છો, અને થીક પસંદ હોય તો ઘેંસને આ જ કન્સિસ્ટન્સીમાં થવા દઈશું, જેથી એકદમ થીક ફોર્મમાં આવી જશે। તો આપણી ઘેંસ બનીને તૈયાર થઈ ગઈ છે। તમે ઘેંસ પર ઘી એડ કરીને ડાયરેક્ટ આ રીતે જ ખાઈ શકો છો, અને તમે ઘેંસને વઘારીને પણ ખાઈ શકો છો। તો ચાલો આપણે વઘારવાની રીત જોઈ લઈએ। તો એક કડાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી એમાં ½ ટીસ્પૂન જીરું એડ કરીશું, સાથે જ મીઠા લીમડાના પાન એડ કરી ઘેંસને ઘીમાં ઉમેરી ઘેંસનો ઘીમાં ગરમા ગરમ તડકો આપીશું। 2-3 મિનિટ જેવું થવા દઈ ત્યાર પછી ગેસને બંધ કરી દઈશું। તો આપણી ગરમા ગરમ સાવ ઇઝી અને એકદમ જલ્દીથી ફટાફટ બની જતી ટેસ્ટી ચોખાની ડીશ બનીને તૈયાર છે। તમે ઘેંસને બટેકાના રસાવાળા શાક અથવા તો કઠોળમાં તુવેરને બાફીને એના રસાવાળું શાક બનાવીને ઘેંસ સાથે એન્જોય કરી શકો છો। ઘીમાં તડકો લગાવેલી ઘેંસને તો તમે એમનામ ખાશો તો પણ તમને બહુ જ મજા આવશે। ઘેંસ બનાવવા માટે બને ત્યાં સુધી કટકી ચોખા એટલે કે કણકીનો યુઝ કરવો, એનાથી વધારે ઘેંસ ટેસ્ટી બને છે। જો તમારી પાસે માટીનો પોટ કે માટીનું કોઈ વાસણ હોય તો તમે કુકરની જગ્યાએ માટીના વાસણમાં ઘેંસ બનાવી શકો છો। પહેલાંના સમયમાં ઘેંસને માટીના વાસણમાં જ બનાવાતી, એનાથી ઘેંસમાં રહેલા ન્યુટ્રિશિયસ પણ વધી જશે અને ઘેંસ બહુ જ ટેસ્ટી બને છે। તો ફ્રેન્ડ્સ, રેસિપીને ફોલો કરી ચોખા અને છાશમાંથી બનતી આ સિમ્પલ ડીશ ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરી જણાવજો કેવી બની તમારી ઘેંસ અને બધાને કેવી લાગી। તો ગાઈઝ, મારી આજની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી આવજો।